સુરત શહેર સહિત રાજ્યમાં ચાલતી એસઆઈઆરની કામગીરી દરમિયાન 7 નંબરનો ફોર્મ ભરી નામ કમી કરવા વાંધો ઉઠાવ્યો. અરજદાર તમામ પુરાવાઓ સાથે પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અરજદારે મતદાર યાદીમાં નોંધાયેલા ખોટા અથવા અયોગ્ય નામ અંગે વાંધો દર્શાવવા માટે ફોર્મ નંબર 7 ભરીને સત્તાવાર રીતે અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને અરજદાર દ્વારા આધારરૂપ દસ્તાવેજો અને પુરાવા રજૂ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીને વધુ પારદર્શક અને ચોક્કસ બનાવવા માટે રાજ્યભરમાં કામગીરી ચાલી રહી છે, જેમાં નકલી, ડુપ્લિકેટ અથવા અયોગ્ય નામો દૂર કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોને વાંધો નોંધાવવાનો અને સુધારા સૂચવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પૂણા પોલીસ સ્ટેશન ખાતે અરજદારની રજૂઆત અંગે પોલીસ દ્વારા જરૂરી નોંધ લઈ આગળની કાર્યવાહી માટે સંબંધિત વિભાગને માહિતી મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા નિયમ અનુસાર તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. આજે સુરત શહેરની 162 કરંજ વિધાનસભા વિસ્તારમાં આવતા સંજયનગર અને રાજીવનગર જે ટીપીઆર ઉમરવાડા વિસ્તારમાં આવે છે, ત્યાંના અમારા સ્થાનિક આગેવાન શરીફભાઈ, ફિરોજભાઈ, લખનભાઈ, વાજીદભાઈ અને તમામ આગેવાનોની સાથે ઉમાશંકર મિશ્રાજી અને શાન ખાન અમે બધા આવ્યા હતા રજૂઆત કરવા પૂણા પીઆઈશ્રીને. રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે એસઆઈઆરની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ અને ડ્રાફ્ટ મતદાર યાદી જે પ્રસિદ્ધ થઈ છે એમાં આ વિસ્તારના આશરે 550 લોકોના જે નામ નોંધાઈ ચૂક્યા હતા, એમના નામની સામે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ નંબર 7 જે વાંધા અરજી કહેવાય છે એનો દુરુપયોગ કરીને કોઈપણ પ્રકારના પુરાવા જોડ્યા વગર સાવ પાયા વિહોણી રીતે જે રજૂઆત ચૂંટણી અધિકારીઓને કરવામાં આવી લેખિતમાં ને એમના નામ કમી કરવાના જે પ્રયાસો થયા છે એમાં મુસ્લિમ સમાજમાં ઉગ્ર રોષ છે. એનું એટલા માટે છે કે આ એમની દેશની નાગરિકતાનો પ્રશ્ન છે, એમનો બંધારણીય અધિકાર છીનવાઈ ન જાય એના કારણે આજ મુસ્લિમ સમાજના લોકો જાગૃત થયા. અગાઉ પણ ચૂંટણી અધિકારીને એની રજૂઆત કરી ચૂક્યા હતા. તે દુઃખ એ બાબતનું છે કે જે લોકોએ ફોર્મ નંબર 7 કોઈપણ પુરાવા વગર રજૂઆત કરી આજ દિન સુધી વહીવટીતંત્ર એમની સામે કોઈપણ કાયદાકીય કાર્યવાહી કરી શકતું નથી કે કરી શક્યા નથી, જે દુઃખદ છે. અને જે સાચા મતદારો છે, જે લોકો વર્ષોથી સ્થળ પર રહે છે, એમને શંકાની નજરે જોઈને એમનું વેરિફિકેશનનું કાર્ય ચાલી રહ્યું છે. એટલે પોલીસ તંત્ર પાસે એટલી જ અપેક્ષા છે કે અમારી જે રજૂઆત છે એને ચૂંટણી પંચના નિયમ મુજબ ફોર્મ નંબર 7 જે કોઈ અરજદાર હોય એને એના પુરાવા રજૂ કરવા પડે અને જો રજૂ કરી ના શકે તો એને 1 વર્ષની સજાની દંડની આર્થિક દંડની જોગવાઈ છે. તો એ પ્રમાણે આવે તંત્રને ગેરમાર્ગે દોરનાર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ ચમરબંધ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અમારા સમાજનો જે બંધારણીય અધિકાર છે, દેશની નાગરિકતા છે, એ કોઈ છીનવાનો હીન પ્રયાસ કરશે એ અમે કોઈપણ સંજોગોમાં સાંકી નહીં લઈએ અને કાયદેસરની જે કાર્યવાહી થતી હોય પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરે એવી વિનંતી કરવા માટે લેખિતમાં અરજી આપવામાં આશરે સંજયનગરના 450 અને રાજીવનગરના 100 જેટલા છે. એટલે 550 થી 600ની આજુબાજુ આ મતદારો છે. એટલે તમામ મુસ્લિમ સમાજના મતદારો છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મુસ્લિમ પ્રત્યેનો રાગદ્વેષ પણ આવી અરજી કરીને प्रस्तावित करी. उमाशंकर मिश्रा. उमाशंकर जी, क्या रजूआत लेके आए? रजूआत यहाँ है जो हमारे क्षेत्र 162 करंज में जितने मुस्लिम मतदाता थे उनके 7 नंबर फार्म भरा गया है. उनकी कमी करने के लिए इसलिए हम लोग यहाँ रजूआत करने आए कि जो चुनावी पंच का नियम है कि उनके 1 साल की सजा या आर्थिक दंड दिया जाए, उसके खातिर हम लोग रजूआत करें कि जो यहाँ पर उनका अर्जी दिया है, 7 नंबर फार्म भरा है, ऊपर कायदेसर कानूनी कार्रवाई की जाए. कैसा लग रहा है आपको इतने नाम कटे? वो गलत बात है क्योंकि हम हिंदुस्तान के रहने वाले, भारत के रहने वाले हैं, हम सब एक हैं, इसलिए नाम नहीं कटा. जो वाजिब है उनका रहना चाहिए, जो नहीं है तो ऑटोमेटिक वो कट ही जाएगा. जितने लोग आए उनके पुरावे थे? हाँ, सबके पुरावे थे. SIR फार्म भी भर दिया, जिसको नोटिस मिली थे तो नोटिस भी लेके उसका भी जवाब दे दिया. फिर भी वो लोग बगैर प्रूफ के सब लोग आवेदन पत्र दिया, अर्जी दिया 17 नंबर. मैं इसके बारे में बोलता हूँ चुनावी पंच को भी और साहब को भी बोलता, PI साहब को, कि इनके ऊपर कायदेसर कार्रवाई करे, जिसमें आगे भविष्य में कोई ऐसा कोई कदम और ना उठाए.